બાંધવા હતા ને તો આપણી પાસે આવી જાય કેમ કે ભાઈ આમાં તકલીફ પડતી હોય ને બાંધવામાં એટલે જો 73 પીસ ઓ માય ગોડ અને ભાઈ મસ્ત મજાનું હેલો ફેમિલી બધાને જય માતા જય દ્વારકાધીશ આજમાં છે ને આપણે આવી ગયા છીએ ભાઈ દરિયાની અંદર પછી આપણે ભાઈ વિડીયો ચાલુ કર્યો હોય અમારા નારાયણભાઈ ગોરજીભાઈ બધા જોવે ફોનમાં આવે છે એટલે મજા આવે છે અને ભાઈ કાંઈ છે ને ટોટો છે મસ્ત મજાનો આપણે ના બાંધેલા છીએ તો હું તમને બતાવું કેવો છે તો ચાલો બિનારો વિડીયોની અંદર હવે ટોટો છે મસ્ત મજાનો હું પણ જોઈ શકું કેમ પણ ભાઈ જોરદાર છે ને પણ છે ને સૂર્ય ભગવાન સામે પડે ને એટલે બરાબર પરફેક્ટ બતાતું નથી પણ તોય તમે જોઈ લો અને ભાઈ છે ને આ રીતનો કંઈક નજારો મસ્ત મજાનો કેમ પણ બાકી છે ને મસ્ત નજારો તો ફેમિલી આપણે છે ને મસ્ત મજાના ઝાડ મેકી દીધા છે અને તો સૂર્ય ભગવાન આસમમાં જાય છે ભાઈ કેમ પણ હે ભાઈ છે ને જોરદાર અને ભાઈ પવન પણ પાછો ઉડી ગયો છે મસ્ત જો ભાઈ ઉડતી ભાઈ છે ને પાણી કરતા લાગે આ ડોલ તો ખબર નથી ભાઈ ડોલ તો લાગે અને ફેમિલી વાતાવરણ જોવો તમે ભાઈ અને હમણાં છે ને ભાઈ સૂર્ય ભગવાન આથમી જાય ભાઈ વાહ તો ભાઈ રાતના આપણે મસ્ત મજાના ઝાડ ઉપાડી લીધા ને સૌજીભાઈ ની તો આ રીતના કંઈક ઝાડ ઉપાડે ને ભાઈ માછલા ની આવે છે અને આપણે ભાઈ માછલા છે ને બધા પેટીમાં નાખી દીધા છે અને આવી રીતે રાતની તો મસ્ત મજાની લાઈટ વાઈટ બળે છે ભાઈ આપણી લાઈટ આ રીતે કંઈક બળે ભાઈ જોરદાર આપણે જો આપણે લાલ લાઈટ બળે છે અને આવડા તો ભાઈ દાળ કે ફફડાટો દાળ કે તો ચાલો બિનારે તો બધાય છે ભાઈ તમને છે ને શાક પાક બતાવીશું મસ્ત મજાનું ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણે ભાઈ બંદરમાં આવી ગયા છીએ ને અમારા નારાયણભાઈ બધા માવા બનાવી રહ્યા છે અને આપણી છે ને પાપલેટ થોડી ઘણી બે ખોલી દેવી હતી ઘરે મેક લઈ દીધી અને શેળવા અને એક આપણે છે ને ભાઈ 73 પીસ આવ્યું રાતે તો અમે તમને બતાવીશું ને ભાઈ કાંઠે મોજા થઈ ગયા કે તમે એની વાત પૂછો મેં દરિયા ખેડૂતની બધા કાંઠે ઊભા છે શાક લેવા માટે આવી ગયા છે અને આપણે છે ને હમણાં ફટાફટ શાક કાઢવાનું છે ચાલો તો બિનારે તો ભાઈ મજા છે તો ભાઈ બંદરમાં મસ્ત મજાની ત્રણ હોડી છે અને એક જો ભાઈ હાલી આવે છે એટલે ને ભાઈ મસ્ત મજાની બંદરમાં 4 હોડી થઈ જાય મસ્ત મજાની અહીંયા છે ને અહીંયા આવી જાય અને આમ જો ભાઈ લવજી ભાઈ નાની બોટ લઈને આવે આમ જો કેમ પણ આવે અહીં રિક્સ લેવું પડે ભાઈ હા ફેમિલી આમ જો આવડા બધે બાંધવા હતા ને તો આપણી પાસે આવી જાય કેમ કે ભાઈ આમાં તકલીફ પડતી હોય ને બાંધવામાં એટલે એટલી બધી તકલીફ પડે આવડા જાય છે ભાઈ પોગી તો થાય એવું લાગે મસ્ત મજાનું અને અમારા નારાયણભાઈ તો શાક કાઢવા મળે ભાઈ પોલ રૂમાલી શાક કાઢવાનું કામ ચાલુ હોય મસ્ત મજાની ભાઈ બોટ આવી ગઈ જો ભાઈ શાક કાઢવાનું ચાલુ કરી દીધું એ ધીમે ધીમે શેળવાનું બધું ભાઈ મસ્ત મજાનું તો આ રીતનું ખોલીને ભરવું પડે તો ચાલો થોડું ઘણું ભરી લઈએ પછી હું તમને બતાવું ભાઈ ભાઈ જો 73 પીસ ઓ માય ગોડ અને ભાઈ મસ્ત મજાનું ચાલો પછી પરફેક્ટ બતાવું પેલા આ કામ કરી લઈએ આવડા છે ને હજી મસ્ત બગ બાંધે ભાઈ આપણે શેળવા કાઢી લઈએ ચાલો ભાઈ શેળવા નીકળી ગયા છે મસ્ત મજાના તો ભાઈ આપણે મસ્ત મજાના કાંઠે આવી ગયા છીએ ને અમારા નારાયણભાઈ તો મસ્ત મજાનું ભાઈ પાપલેટનું અને આપણું 73 પીસ એક એમાં છે તગારું લઈ લીધું છે ને ચાલો જઈએ આપણે ઘરે જઈને તમને મચ્છી બતાવીએ યાર ફેમિલી આપણે ઘરે આવી બધું શાક નોકર કરે ભાઈ પાયલ વખત કે મસ્ત મજાનો શેળવો ભાઈ એમ પણ આ રીતે હવે બધી શાક ફેમિલી નોખું આવા એને ભરેલો આમાં શેળવો તો ભાઈ મસ્ત મજાનું શાક ને બધું બરફમાં નાખી દીધું ને જેટલું વેસવાનું હતું એટલું વેસી પણ નાખ્યું છે અને ફાઇનલ આપણે નાહી ધોઈને કેવાના ફ્રેશ થઈ ગયા હતા અને પાછું જમી પણ લઈ દીધું ને અત્યારે હું લવજીભાઈ રહી છીએ પાછા મસ્બી કેમ કે ભાઈ મારી પાછળ જો તમે કેટલા બધા વાદળા છે વાદળા અંદર ને ધીમા ધીમા ભાઈ કારક સાટ આવે છે તો મેં કીધું ગોદડા ખુલ્લા પીડ્યા તો બધા પલ્લી જાય ને લેબો થઈ જાય કાલી ઘોડે તો ચાલો મેં કીધું કે ઢાંકી આવી તો ચાલો બિનારો ને અમે ઢાંકવા દઈને ઓલા મધાભાઈ આમ તો શું કીધું ખબર હે તમે બધા ગોરડા બહાર કાઢીને હુઈક ભાઈ ને વરસાદ આવે વાલા બોલો આમ જો બાપ આમ જો ભાઈ વાદળા જો તમે સારે બાજુ મારા વાળા વાદળા વસાણા કાળું કાળું વાદળું અહીંયા છે રત્નેશ્વર મહાદેવનું મંદિર ભાઈ અને મધાભાઈ એને પાછા ગોદડા હુઈકો ને અમે ઢાંકવા જવાની વાત કરી એને હુઈકો તો ચાલો આપણે પૂછીએ ને બિના તો ભાઈ
જો છે ને ભાઈ મસ્ત મજાનો ગોદડા હુંકવા છે. અમે ભાઈ ગોદડા ઢાંકવા આવી ને તમે હુંકવા. શું કરીએ પણ પલ્લી ગયા આમ રાતે તો હાવ ભેદાઈ જાય ખારા પાણી વાળા છે. તો ભાઈ આપણે છે ને ઢાંકવા રહી ને આવડા હુંકવા એટલે હુકાય નહીં, મતલબમાં પાહા પલ્લી રહે. ઘડીક વાર રહેવા દે બી કોને ખબર, આપણે છે ને ઢાંકી દઈએ. તો ભાઈ ફેમિલી આપણે છે ને મસ્ત મજાના ગોળે ઢાંકી દીધા કે પલશે નહીં. અને વાતાવરણ જો ભાઈ મારા વાલા કાલે જાવ. અને મધાભાઈ છે ને ઢાંકા નથી ગોળે એમનો રહેવા દીધા. અને મધાભાઈ ભાગ્યા લાગે અહીં જરા ઊભા છે. શું કરી એ પણ વિચારમાં પડી જાય આવશે કે નહીં આવે. ફેમિલી મારા હિસાબે તો વરસાદ આવશે જ તે હવે એવું લાગે છે ભાઈ. તો ભાઈ આવડા ભાઈને આપણે પૂછી લઈએ વરસાદ આવશે કે નહીં આવે. એ રામજીભાઈ વરસાદ આવશે કેમ લાગે? હા ભાઈ વરસાદ આવવાનો છે આજમાં. તો ભાઈ આવડા ભાઈ કે વરસાદ આવે એમ, હું એ કહું આવશે એમ, પણ મધાએ છે ને ગોદડા કેમ હું કહું આમ તો વરસાદ આવવાનો તો આમ તો અહીં દેખાય ને તમને ભાઈ આમ ગોદડા હુંકવાય નહીં ને ભાઈ વાદળા છે એટલે વરસાદ તો 100% આવશે. તો હમણાં સાટ આવતા એટલે ને અમારે મધા ભાઈ બોલો એમનું બહાર હુકનું જાય. હાલો જોયું જાય ભાઈ. અને આવડાને જો ભાઈ ઝાડ બાળ ભૂંસવાઈ ગયેલું હતું, રિપેર કર્યું છે બધું મસ્ત મજાનું. આ રીતનું કંઈક છે. ફેમિલી તમે યુટ્યુબમાં તો વિડીયો જોવો છો ભાઈ, તો ભાઈ તમને ઇન્સ્ટાગ્રામમાં શું વાંધો છે? ઇન્સ્ટાગ્રામમાં જઈને ભાઈ ફોલો કરી લો ને તમારા ભાઈની. ઇન્સ્ટાગ્રામમાં આપણી આઈડીનું નામ છે ભાઈ દરિયાની મોજ. જેમાં પણ ઈ છે ને આપણે છે ને ભાઈ ક્યારેક જતા હોય તો ક્યારેક રીલ અપલોડ કરીએ ભાઈ. અને હમણાં આપણે સોંગ શૂટિંગ થયું એમાં પણ 2-3 આપણે રીલ અપલોડ કરેલી છે ભાઈ, બહુ વાયરલ જે છે ટ્રેન્ડિંગમાં. તો ભાઈ તમે પણ વિઝિટ કરજો અને દરિયાનું મોજ નામ સર્ચ કરજો. અને ભાઈ અંગ્રેજીમાં લખેલું છે એમાં, એટલે ભાઈ તમારા ભાઈને જઈને ફોલો કરી આવો ચાલો ફટાફટ. અને આમ ફેમિલી પાછો તડકો નીકળી ગયો અને વાદળા મસ્ત મજાના નીકળી ગયા. ભાઈ સાહેબ કેમ ભણે ભાઈ. તો ભાઈ અત્યારે આપણે આવી જઈએ છીએ ઓળખીએ ને આપણે છે ને ભાઈ સાથે નાસ્તો પણ લેતા આવ્યો છે, પાસ્તા છે, સટકા બટકા છે ને ભાઈ પાણીપુરી પણ લાવ્યા છે. છોકરા વધારે પાણીપુરી ખાય કે છોકરી ખાસ કરીને કમેન્ટ કરજો ભાઈ. અને એક જો શું છે કમેન્ટ કરી નાખો, મીઠો માવો છે ભાઈ. અને જો ચોકલેટો પણ છે, પાણી છે ભાઈ. અને આમ જો એક વસ્તુ બતાવું તો ફેમિલી આપણે વિનોદભાઈની દુકાને જે છે ને ઇનામ લીધા ને તો કંઈક ટીકર લાગ્યા ભાઈ, બાકી બીજું કાંઈ લાગ્યું નહીં. આમાં છે ને ભાઈ આપણું પાવર બેગ છે મસ્ત મજાનું. તો ફેમિલી આપણે મસ્ત મજાનો ભાઈ નાસ્તો કરી લીધો ને બહુ બધી મજા આવી ગઈ. ને આપણો ચેનલનો લોગો હતો ને ફેરવી નાખ્યું છે ને હવે છે ને ભાઈ ફેમિલી આના લોગો રહે. અને ભાઈ આપણે વિડીયો કદી મીકી કાંઈ નક્કી જ નથી રહેતું, કેમ કે ભાઈ ક્યારેક સમય એવો આવી જાય કે ત્યારે આપણે વિડીયો જ ન બનાવી છે. કેમ કે ફેમિલી એટલું કામને કામ જ હોય. તમને દરિયાનો ધંધો કરતા છે અમુક ટકા એને તો ખબર જ હોય છે. અને કાંઠે ડેલી બ્લોગિંગ કરે એ ડેલી બ્લોગિંગ કરે છે. આપણે ભાઈ ધંધો કરતા યાર બ્લોગે બનાવતા એ બધું હોય ફેમિલી. તમારે રોડવું પડે ને મારે ભાઈ રોડવું પડે, કેમ કે ભાઈ આ ધંધો એવો છે એટલે. અને ફેમિલી બસ તો યાર બીજું કંઈ તો નથી કેવું. આશા કરી આજનો વિડીયો તમને ગમ્યો છે, ગમે તો ભાઈ લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં પેલી વખત તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કે નવા બ્લોગમાં. તાવ બધા મિત્રોને જય માતાજી, બાય બાય.